ઇઝરાયલ ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. એલપીજી ગેસ સિલિન્ડર છે તે લોકોને મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ને આ વચ્ચે વિધાનસભામાં આજે કોંગ્રેસ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર સાથે જ લાકડાઓ સહિતની વસ્તુઓ સાથે પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવ્યો. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ નેતાઓ જ્યારે આ પ્રતિકાત્મક વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા. પછી શું થયું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે મોટાભાગના દેશોના પુરવઠા ઉપર મોટી અસર જોવા મળી રહી છે. જોકે ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ દાવો કર્યો છે કે આનાથી ભારતને કોઈ અસર નહીં થાય એવો એટલો જથ્થો આપણી જોડે છે એટલે લોકોને ગભરાવાની જરૂર નથી. એલપીજી ગેસ સિલિન્ડરમાં પરંતુ જમીની વાસ્તવિકતામાં લોકો જ્યારે સિલિન્ડર લેવા માટે જઈ રહ્યા છે તેમને લાંબુ વેઇટિંગની રાહ જોવી પડી રહી છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં આજે ગાંધીનગર વિધાનસભા ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક વિરોધની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એલપીજી સિલિન્ડર સાથે લાકડાઓ સાથે કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે. ને ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ અલગ અલગ બેનરો લગાવ્યા છે અને એલપીજી ગેસ સિલિન્ડર સાથે વિધાનસભા તરફ તેઓ જવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો અને થોડાક સમય માટે સામાન્ય ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું. આ મામલે ધારાસભ્ય કોંગ્રેસના શું કહી રહ્યા છે તેમને સાંભળો. રાંધણ ગેસના ભાવની રાંધણ ગેસની બોટલો જે સમયસર મળી નથી રહી, આખા રાજ્યની મહિલાઓ આમથી આમ રાંધણ ગેસના બોટલ માટે એના એજન્સીઓમાં ધક્કા ખાઈ રહી છે. સવિશેષ મોટી વાત તો એ છે કે ક્યાંક ચાર રસ્તા ઉપર કોઈ ગરીબ પરિવાર પૂરી સાથ જેવો નાસ્તો આપતો હોય, કોમર્શિયલ બોટલોના જે રીતે અમે તપાસ કરી રીતે 5,000 રૂપિયા બ્લેકમાં બોલાઈ રહ્યા છે. આ બ્લેકનો ધંધો કોણ કરી રહ્યું છે એ પણ જાણવું જરૂરી છે. આખા રાજ્યની અંદર જે રાંધણ ગેસની અછત સર્જાઈ રહી છે એના માટે આ વિરોધ કરવામાં આવ્યો છે. વાત એક જ છે કે આવડો મોટો હાલસો થઈ રહ્યો છે, ખાડી યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે સંસદમાં જે મુદ્દાઓ ઉપર વાત કરવાની હોય એ મુદ્દાની અંદર દેશના વડાપ્રધાન સંસદમાં હાજર નથી રહેતા. એટલે જ અમે કહ્યું આ વાત સાથે અને રાજ્યની જનતાને પણ ખબર પડે એના માટે અમે આજે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરતા હતા તે દરમિયાન ઘર્ષણ થયું છે, આપ પડી ગયો છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. શું છે મામલો? એમાં એવું હતું કે હું વિરોધ કરતી વખતે અમે જ્યારે આવ્યા હતા ત્યારે પોલીસ મિત્રોએ મને રોક્યો. ધારાસભ્ય છું, રોકી જ ન શકે. મને બાદ ભરી અને મને નીચે પાડવાની કોશિશ કરી અને હું નીચે પડતી પડ્યો, પણ જ્યારે પગથિયું મારું લપસી ગયું ત્યારે મને બેલેન્સ તૂટી ગયું હતું. પણ પોલીસ જે રીતે ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બનીને જે રીતે આ વ્યવહાર કરી રહી છે, વ્યવહારને વખોડી કાઢું છું. હવે સાંભળ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય. તેમણે કહ્યું કે જે એલપીજી સિલિન્ડર માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે, મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે, તેના કારણે સરકારની આંખ ખુલે તે માટેનો આ તેમનો વિરોધ છે. ને આજે ઘણી બધી રેસ્ટોરન્ટો છે, કોમર્શિયલ કંપનીઓ છે, આજે ગેસ સિલિન્ડર બંધના કારણે હવે ઠપ થવાની આરે બંધ થવાની આરે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર દ્વારા આ મામલે હજી શું સ્પષ્ટતા કરવામાં આવે છે, લોકસભામાં આપેલું નિવેદન અને વાસ્તવિકતામાં શું ફરક જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા